ઓલ ઇન્ડિયા ટાઈમ। નમસ્કાર દર્શક મિત્રો, વડોદરા ખાતે મકરપુરા ડેપોની પાછળ આવેલ ગીજુભાઈ બધેકા પ્રાથમિક શાળામાં મેયર શ્રી ગીતાબેન મકવાણા તથા વોર્ડ નંબર 19ના કાઉન્સિલર વિરેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં શાળા પ્રવેશોત્સવ અંતર્ગત સ્કૂલ બેગ ચોપડાઓનું વિતરણ કરી વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો। મેયરશ્રીએ બાળકોને શિક્ષણ બાબતે શુભેચ્છાઓ પાઠવી। રિપોર્ટ દેવીલાલ મેવાડા, વડોદરા। हेलमेट जरूरથી પહેરીશ। ડ્રાઇવિંગ ટ્રાફિક નિયમોનું પાલન કરીશ। હું હંમેશા ઝીબ્રા ક્રોસિંગ પરથી રસ્તો પાર કરીશ। પ્રગતિનો પ્રવેશોત્સવ, કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવમાં અત્રે ઉપસ્થિત વડોદરા શહેરના પ્રથમ નાગરિક માનનીય મેયર મેડમ શ્રી ગીતાબેનનું સ્વાગત છે। સાથે સાથે વોર્ડ ઓફિસમાંથી પધારેલ પ્રણવભાઈ, વિરેનભાઈ પટેલ, સાથે રેવન્યુ ઓફિસર શ્રી ભાર્ગવભાઈ, મંચસ્થ પીએચસીના ડોક્ટર મેડમ શ્રી, પોતાના જીવનમાં શિક્ષણને પ્રારંભિક પગથિયે માની રહ્યા છે। કેવડનીકાર ગીજુભાઈ બધેકા પાઠશાળા મકરપુરા ડેપોની પાછળ આવેલી છે। આજે શું પ્રોગ્રામ હતું એના બાબતમાં શું કહેશો? આજે સ્કૂલમાં જે આયોજન કરવામાં આવ્યું હતું એ શાળામાં કન્યા કેળવણી મહોત્સવ તેમજ શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ હતો। એમાં બાળકોને જે બાલવાટિકામાં જે પ્રવેશ મળ્યો છે 96 લોકોને અત્યારે પ્રવેશ આપવામાં આવ્યો છે અને બાળકોને જે બાલવાટિકાથી લઈને ધોરણ 8 સુધીના બાળકો અહીંયા અભ્યાસ કરે છે તો શિક્ષકો સારી એવી એ લોકોને ટ્રેનિંગ આપી છે અને સારા એવા સારું એવું શિક્ષણ તેમજ સારી એવી પ્રવૃત્તિઓ અને વિવિધ પ્રવૃત્તિઓમાં ભાગ લે એ પ્રમાણેનું અહીંયા શિક્ષકો દ્વારા એ લોકોનું આયોજન કરવામાં આવેલું હતું। તેમજ બાળકો સારું એવું અમારી સામે સારું એવું એ લોકોએ સ્પીચ આપીને સારું એવું માર્ગદર્શન બાળકો દ્વારા અમને પણ મળવામાં આવ્યું છે। અને જ્યારે કાર્યક્રમની શરૂઆત થઈ ત્યારે પહેલાં તો પ્રાર્થનાથી જે શરૂઆત કરવામાં આવી હતી અને બાળકોને અહીંયા સ્કૂલમાંથી ભોજન તેમજ નાસ્તાની પણ વ્યવસ્થા સારી એવી કરવામાં આવી છે અને વિવિધ પ્રવૃત્તિ પણ અહીં કરવામાં આવી છે।